સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજની આપણી બુધવારનો યુવા સભાનો દિવસ. જનકભાઈએ ખૂબ સરસ મજાના મહારાજના પ્રસંગથી શરૂઆત કરી અને ટોપિકનો ઉલ્લેખ કરતાં બહુ સરસ મજાની વાત કરી કે જીવનની અંદર ઘણા બધા એવા પ્રસંગો, ઘટનાઓ બનતી હોય ત્યારે વ્યક્તિ ગીવઅપ કરી દેતી હોય છે. આપણે લૌકિક અને આધ્યાત્મિક બધા જ પ્રસંગોને ટૂંકમાં, શોર્ટમાં, ક્રક્સ આપણે લઈ અને જીવનની અંદર આપણે કઈ રીતે આવા વ્યક્તિત્વો બહાર આવ્યા છે તો આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ એનું દર્શન આપણે આજના આ પ્રેઝન્ટેશનના માધ્યમથી કરવું છે. ટોપિકની જે વાત કરી એમ આજનો આપણો ટોપિક છે નેવર ગીવઅપ. આપણે ગીવઅપ નથી કરી દેવું, જતું નથી કરવું, છોડી નથી દેવું. બીજા સેન્સની અંદર જો વાત કરીએ તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એમની પરાવણીના માધ્યમથી અનેક વખત આપણને દર્શન કરાવતા કીધું છે કે એવર પોઝિટિવ નેવર નેગેટિવ. આપણે પોઝિટિવિટીમાં જવું છે, આપણે નેગેટિવિટીમાં જવું નથી. એ જ દર્શન લોકના પ્રસંગોના માધ્યમથી, સત્સંગના પ્રસંગના માધ્યમથી આપણે સાથે મળીને કરવું છે. ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે કોણ વ્યક્તિત્વ છે. જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજ, ખૂબ જ પ્રચલિત વ્યક્તિત્વ. કોઈ ભાગ્યે જ એવું વ્યક્તિત્વ હશે કે જે આમને નહીં ઓળખતું હોય. કારણ શા માટે એ પ્રચલિત છે એ રિસન્ટના પ્રસંગોના માધ્યમથી આપણને ખ્યાલ જ છે. પણ એમના જીવનની અંદર એમણે કેવું સ્ટ્રગલ કર્યું, એમણે કેવી રીતના એ જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી, એનું આપણે દર્શન કરવું છે. એમના જીવનની જર્મર શોર્ટની અંદર આપણે જોઈએ તો માતા સચીદેવી અને પિતા પંડિત રાજદેવ મિશ્રના ચોથા બાળક એવા ગિરધર મિશ્રનો જન્મ ભારતના ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના સાંડીખુર્દ ગામમાં સરયુ પારાયણ બ્રાહ્મણ પરિવારમાં 14મી જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. તેમના દાદા પંડિત સુરૈબલી મિશ્રની એક પિતરાઈ બહેન કે જેઓ મીરાબાઈના ભક્ત હતા અને મીરાબાઈના કાવ્યોની અંદર ભગવાન કૃષ્ણને ગિરધર તરીકે ઉલ્લેખ કરવામાં આવે, એટલા માટે એ બાળકનું નામ ગિરધર રાખવામાં આવ્યું. બાળક ગિરધરની દ્રષ્ટિ, હવે જે એમના જીવનની અંદર આખો જે ટર્નિંગ પોઈન્ટ આવે છે એનું આપણે દર્શન કરવું છે. બાળક ગિરધરનો જન્મ થયો 1950માં, પણ બાળક ગિરધરની દ્રષ્ટિ 2 મહિનાની હોય, હજી 2 જ મહિનાનું બાળક છે અને એની દ્રષ્ટિ છે, આંખ છે એ જતી રહે છે. 24મી માર્ચ 1950ના રોજ એમની આંખોમાં રોહા થઈ ગયા. ગામમાં કોઈ એવી અદ્યતન ચિકિત્સાની સુવિધા પ્રાપ્ત ન હતી, આથી બાળકને ત્યાં કોઈ સ્ત્રી એવી ટ્રીટમેન્ટ કરતી હશે ત્યાં લઈ જવામાં આવ્યો. ત્યાં લઈ ગયા અને એની આંખમાં કોઈ પ્રવાહી નાખ્યું અને બાળકની આંખો છે એ કાયમ માટે જતી રહી. કારણ કે ચિકિત્સા અથવા તો એમને આરોગ્યની જે સુવિધા પ્રાપ્ત થવી જોઈએ ન થઈ એના કારણે. ત્યાર પછી એ બાળકને વધારે સારી સારવાર માટે સીતાપુર, લખનઉ તથા મુંબઈ જેવા વિવિધ મોટા સિટીની અંદર લઈ જવામાં આવ્યા, પરંતુ એ સારવાર છે એ પણ કારગત નીવડી નહીં. વિચાર કરીએ, ગિરધર નામનું બાળક, 2 જ મહિનાનું બાળક, 2 મહિનાનું તો કેવડું બાળક હોય, 2 મહિનાની અંદર એ વ્યક્તિ દ્રષ્ટિહીન બની જાય છે. દ્રષ્ટિહીન થઈ જાય, આપણને ખ્યાલ છે કે એને લખવા વાંચવા માટેની આવી લિપિનો ઉપયોગ જનરલી કરતા હોય છે, પરંતુ તેઓ વાંચી અને લખી શકતા નથી, કારણ કે બ્રેઇલ લિપિ, એમણે ક્યારેય બ્રેઇલ લિપિનો ઉપયોગ કર્યો નથી. શ્રવણ દ્વારા તેઓ શીખે છે અને લિપિકારો દ્વારા પોતાને
લખાણ છે એ લખાવે છે. સાંભળીને પોતે શીખે છે અને સાંભળી અને પોતે જે લહિયા હોય, લખવાવાળા હોય, એ પોતે બોલતા જઈને લખવાવાળા છે એ લખતા જાય. એવી રીતના આ ગિરધર નામનું જે બાળક જે ધીરે ધીરે મોટું થાય છે ને એ પોતાના જીવનની અંદર આગળ વધી રહ્યું છે. ચિત્ર આપણે જોઈએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તક. હવે એ બાળકની વિશેષતા, મહાનતા અથવા તો એના જીવનની અંદર એમણે કેવી સફળતા પ્રાપ્ત કરી એનું દર્શન આપણે કરીએ. બાળક ગિરધરે એમના પાડોશી પંડિત મુરલીધર મિશ્રની સહાયતાથી 5 વર્ષની ઉંમરમાં, 5 વર્ષનું બાળક એટલે બાલ મંદિરમાં જતું બાળક, 5 જ વર્ષનું બાળક કે જેણે 15 દિવસની અંદર 700 શ્લોકવાળી સંપૂર્ણ ભગવદ્ ગીતા કંઠસ્થ કરી લીધી. 5 વર્ષના બાળકે 700 શ્લોકની ભગવદ્ ગીતા મોઢે કરી લીધી. ભારત દેશ એવો દેશ છે કે જે દેશની અંદર એવા અનેક રત્નો પડ્યા છે. આપણે સ્વામી વિવેકાનંદથી તો પરિચિત છીએ જ કે કેવું રત્ન ભગવાને ભારત દેશને સ્વામી વિવેકાનંદ તરીકે આપ્યું. એની મેમરી કેવી સાઉન્ડ હતી. તો એવા તો કંઈક રત્નો ભગવાને ભારતની ધરતીને આપ્યા છે. એમાંનું એક રત્ન એટલે ગિરધર બાળક, જે ગિરધર તરીકે શરૂઆતમાં પ્રચલિત હતું. 5 વર્ષની ઉંમરમાં 15 દિવસમાં 700 શ્લોક મોઢે. જે વ્યક્તિ, જે બાળક જોઈ નથી શકતું, વાંચી નથી શકતું, એ 5 વર્ષની ઉંમરે 700 શ્લોક છે એ મોઢે કરે છે. 7 વર્ષની ઉંમરે ગિરધર છંદ સંખ્યા સહિત તુલસીદાસ રચિત સંપૂર્ણ રામચરિત માનસ કે જેના આશરે 2400 શ્લોક 60 દિવસની અંદર એણે મોઢે કરી લીધા. જે વ્યક્તિ જોઈ નથી શકતી, વાંચી નથી શકતી, 7 વર્ષનું બાળક એટલે હું માનું છું ત્યાં સુધી પહેલા બીજા ધોરણમાં અભ્યાસ કરતું એ બાળક હોઈ શકે. પહેલા બીજા ધોરણમાં અભ્યાસ કરતું બાળક 2400 શ્લોક મોઢે કરી લે છે. તો એ આપણે ભારતમાં સનાતન હિન્દુ સંપ્રદાયની અંદર આપણા એ રત્નો જ કહેવાય. આગળ સમયાંતરે ગિરધર સમસ્ત વૈદિક વાંગમ્ય, સંસ્કૃત વ્યાકરણ, ભાગવત પુરાણ, પ્રમુખ ઉપનિષદ, તુલસીદાસની બધી જ રચનાઓ અને સંસ્કૃત અને ભારતીય સાહિત્યના અનેક રચનાઓ કંઠસ્થ કરી હતી. કંઠસ્થ મોઢે કરી લીધું. વાંચ્યું નથી, એણે જોયું નથી, કંઠસ્થ મોઢે કરી લીધા બધા જ શાસ્ત્રો. વિચાર કરીએ કે કેવું વ્યક્તિત્વ ભગવાને ભારતની ધરતી ઉપર મૂક્યું કે જે આપણું રત્ન કહી શકાય. આગળ જતાં જૈનપુરમાં આદર્શ ગૌરીશંકર સંસ્કૃત મહાવિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્તિ માટે એમણે ત્યાંથી શરૂઆત કરી અને શિક્ષા એમણે પ્રાપ્ત કરવા માટે હિન્દી, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ સાથે સંસ્કૃત વ્યાકરણનું પણ અધ્યયન કર્યું. ખાલી એવું નહીં એક જ વિષય ભણ્યા, પણ તમામ વિષયોની શિક્ષા પ્રાપ્તિની એમણે શરૂઆત કરી દીધી. જોઈ નથી શકતા એટલે એમની જે વિશેષતા ભગવાને આપી છે, એક વખત સાંભળીને બધું યાદ રાખવાની ક્ષમતાને લઈને તેઓએ ક્યારેય બ્રેન લિપિનો ઉપયોગ કર્યો નથી અને છતાં પણ આ સ્ટેજ સુધી એ વ્યક્તિત્વ પહોંચી ગયું. તેમણે 80થી અધિક પુસ્તકો અને ગ્રંથો લખ્યા છે. વિચાર કરીએ, 80 પુસ્તકો. લખવાની વાત આપણે સાઈડ ઉપર છોડી દઈએ, વાંચવાનો વિચાર કરીએ. આપણી લાઈફમાં 80 પુસ્તકો વાંચ્યા છે ખરા? 80 પુસ્તકોનું નિર્માણ એમણે કર્યું. કોણે? કે જે વ્યક્તિ દ્રષ્ટિહીન છે, જે વ્યક્તિ જોઈ નથી શકતી, એ વ્યક્તિએ 80 પુસ્તકો પોતાના જીવનની અંદર લખ્યા. વિચાર કરીએ કે કેવું વ્યક્તિત્વ. ફરીથી હું રિપીટ કરું છું કે નેત્રહીન વ્યક્તિ. આ શબ્દ જ્યારે વાપરવામાં આવે ત્યારે ગિરધર એટલે કે જે જગતગુરુ છે એમને બિલકુલ ગમતું નથી. ઘણા બધા એમના લૌકિક દ્રષ્ટિ ઇન્ટરવ્યૂ થયા, ઘણા બધા પત્રકારો એમને મળ્યા, ત્યારે બહુ સ્વાભાવિક વાત છે કે લૌકિક દ્રષ્ટિએ એમને આંધળા છે, આંખ નથી, નેત્રહીન છે. એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ બોલવાનું છે કે આપ નેત્રહીન છો તો કેવી રીતના? એવા અવારનવાર શબ્દો જ્યારે આવે ત્યારે એ જગતગુરુ એવું કહે છે કે તમારે મને નેત્રહીન ક્યારેય કહેવાનો નહીં. શા માટે નહીં કહેવાનું એ વાત પણ આગળ આવશે, જોઈએ આપણે. પણ હું એટલા માટે આ શબ્દ રિપીટ કરું છું, નેત્રહીન, કે એ વ્યક્તિ જેની પાસે આંખ નથી છતાં પણ
કેટલી સફળતા એમણે પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરી, કારણ કે એમણે ગીવઅપ કરી દીધું નથી. જો ગીવઅપ કરી દીધું હોત નાનપણથી જ કે ભાઈ મારી પાસે તો આંખો નથી તો હું તો અભ્યાસ કેવી રીતના કરી શકું, આંખો નથી, એ વ્યક્તિના જીવનનો વિચાર કરીએ તો એ વ્યક્તિએ પોતાના લૌકિક ક્રિયાયોગોમાં પણ કોઈ વ્યક્તિની સહાય લેવી પડે, કોઈકની મદદ લેવી પડે. એના બદલે આ વ્યક્તિત્વનું દર્શન કરીએ તો 5 વર્ષની ઉંમરમાં 700 શ્લોક મોઢે, 7 વર્ષની ઉંમરમાં 2400 શ્લોક મોઢે, સમયાંતરે સેંકડો એવા અનેક ગ્રંથો મોઢે કર્યા અને 80થી વધારે પુસ્તકોની એમણે રચના કરી. જો એમણે ગીવઅપ કરી દીધું હોત તો કદાચ આ સ્ટેજ સુધી એ ન પહોંચી શક્યા હોત. ત્યારબાદ એમની યાત્રા ત્યાંથી અટકતી નથી, પણ ત્યાંથી આગળ વધતા તેઓ ઉચ્ચ અભ્યાસ માટે વારાણસીમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાલયમાં દાખલ થયા, જ્યાંથી એમણે સ્નાતક, ખાલી અભ્યાસ કરીને અટકી ન ગયા, અહીંયાથી સ્નાતકની એમણે ડિગ્રી પ્રાપ્ત કરી, માસ્ટર ડિગ્રી પણ એમણે પ્રાપ્ત કરી. કોણે? કે જે નેત્રહીન છે, જેની પાસે આંખો નથી. એ સ્નાતક થયા, માસ્ટર થયા, ત્યાંથી પણ એ અટકતા નથી. 1974માં અખિલ ભારતીય સંસ્કૃત અધિવેશનમાં ભાગ લેવા તેઓ દિલ્હી ગયા અને દિલ્હીની અંદર અધિવેશનમાં વ્યાકરણ, સાંખ્ય, ન્યાય, વેદાંત અને સંસ્કૃતની અંતકડીમાં 5 સુવર્ણ ચંદ્રક એમણે મેળવ્યા. 5 સુવર્ણ ચંદ્રક. વિચાર કરીએ. ફરીથી હું રિપીટેડલી વાત કરું છું કે નેત્રહીન વ્યક્તિ, એની આપણે વાત કરીએ છીએ. જે દેખતી વ્યક્તિ છે એની આપણે વાત કરતા નથી. ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એમને 5 સુવર્ણ ચંદ્રક ઉપરાંત ઉત્તર પ્રદેશના ચલ વૈજયંતી પુરસ્કાર પણ એમને સમર્પિત કર્યો. આગળ વધતા 1976માં 7 સુવર્ણ ચંદ્રક સાથે કુલાધિપતિ ચંદ્રકની સાથે આચાર્યની પદવી પણ તેઓએ પ્રાપ્ત કરી. આચાર્યની પદવી છે એ ઇઝીલી મળે નહીં, છતાં પણ 76ની અંદર 7 સુવર્ણ ચંદ્રક સાથે એમણે આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી. હવે એનાથી વિશેષ આગળ આ જ વાક્યની અંદર આપણે દર્શન કરીએ કે આચાર્યની એમને ડિગ્રી તો મળી ગઈ, પણ એ જે આચાર્યની ડિગ્રી હતી એ વ્યાકરણમાં જેમણે આચાર્યની ઉપાધિ માટે તેઓ એડમિશન લીધું હતું, દાખલ થયા હતા કે વ્યાકરણમાં તેઓ આચાર્યની પદવી પ્રાપ્ત કરે. પરંતુ એમની બહુમુખી પ્રતિભાને ધ્યાનમાં રાખીને વિશ્વવિદ્યાલયે તમામ વિષયોમાં એમને આચાર્યની પદવી આપી દીધી. એક માટે એમણે એન્ટ્રી લીધી, એડમિશન લીધું કે મારે એક વિષયની અંદર મારે આચાર્યની પદવી પ્રાપ્ત કરવી છે, પણ એમની પ્રતિભા એવી બહુમુખી હતી. વિચારીએ લૌકિક દ્રષ્ટિએ કે આંખ નથી તો કઈ પ્રતિભા હોઈ શકે, વ્યક્તિ દ્રષ્ટિહીન છે તો કઈ પ્રતિભા હોઈ શકે. તો એ પ્રતિભા આપણે આગળ જોયું કે 5 વર્ષમાં એમણે 700 શ્લોક મોઢે કર્યા, 7 વર્ષની ઉંમરે 2400 શ્લોક મોઢે કર્યા. સમયાંતરે અનેક એવા શાસ્ત્રો એમણે કંઠસ્થ કરી લીધા. તો 5-7 સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કરી. એમણે સ્નાતકની ડિગ્રી, આગળ જતાં માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી. એવી અનેક એમની જે બહુમુખી પ્રતિભા હતી, જેના કારણે એ ઇન્સ્ટિટ્યૂટે એમને બધા જ વિષયોની અંદર આચાર્યની પદવી છે એ પ્રદાન કરી દીધી. 14 ઓક્ટોબર 1981ના દિવસે સંસ્કૃત વ્યાકરણમાં સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાલયમાંથી તેઓએ PhDની ડિગ્રી પ્રાપ્ત કરી. જે લોકો કોલેજ અથવા તો એક ક્ષેત્ર સાથે જોડાયેલા છે અથવા અભ્યાસ કરતા હશે ડિગ્રી કે માસ્ટર ડિગ્રી, તો ખ્યાલ આવે કે PhD છે એ એમને કંઈ પ્રાપ્ત થાય નહીં. સાહેબને ખ્યાલ છે કે PhD કરવું એટલે પસીનો પડી જાય. નેત્રહીન વ્યક્તિ PhD પ્રાપ્ત કરે છે, એથી આગળ અટકતા નથી. 19 તેઓ ડીલિટની પદવી પ્રાપ્ત કરે છે. વિચારીએ કે જો આ વ્યક્તિએ પોતાના જીવનની અંદર ગીવઅપ કરી દીધું હોત તો શું આ સ્ટેજ સુધી પહોંચી શકે? પણ એક પોતાનો દ્રઢ ઠરાવ, જીવનમાં કંઈક કરી છૂટવાની એવી ભાવના, જેના ફળ સ્વરૂપે ભગવાનના આશીર્વાદ તો હંમેશા સાથે જ હોય છે. તો એ વ્યક્તિ અહીંયા સુધી પહોંચી શક્યા. અહીંથી એમની યાત્રા હજી અટકતી નથી. હજી આપણે આગળ દર્શન કરવું છે કે આ વ્યક્તિત્વ 19 નવેમ્બર 1983ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે રામાનંદ સંપ્રદાયમાં શ્રી રામચરણ દાસજી મહારાજ ફલાહારી પાસેથી દીક્ષા લીધી અને તેઓએ રામભદ્રદાસ નામ છે એ ગ્રહણ કર્યું. અભ્યાસ પૂરો કર્યો, પોતે સાધુ થયા અને રામભદ્રદાસ તરીકે એમનું નામકરણ થયું. 1987માં એમણે ચિત્રકૂટમાં તુલસીપીઠ નામની ધાર્મિક અને સામાજિક સંસ્થાની એમણે પોતે સ્થાપના કરી. આગળ જતાં 24મી જૂન 1988ના રોજ કાશી વિદ્વાન પરિષદે
મહત્વની વાત છે કે વારાણસીમાં સ્વામી રામભદ્રદાસનું જગદગુરુ રામાનંદાચાર્ય તરીકેની એમની નિમણૂક થઈ. એટલે 88માં એમને જગદગુરુનું પદ એ સમર્પિત કરવામાં આવ્યું, સોંપવામાં આવ્યું. તો વિચાર કરીએ, જો એમણે પોતાના જીવનમાં શરૂઆતમાં ગીવઅપ કરી દીધું હોત તો કદાચ આ સ્ટેજ સુધી એ ન પહોંચી શક્યા હોત. પરંતુ એ ગીવઅપ ન કર્યું અને નેવર ગીવઅપ આપણો જે ટોપિક છે એને પકડી રાખ્યું, જેના ફળ સ્વરૂપે જગદગુરુની પદવી સુધી તેઓ પહોંચી શક્યા. હજી આગળ એમની યાત્રા ચાલે છે. ઓગસ્ટ 2000માં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આયોજિત શાહ શતાબ્દી વિશ્વ શિખર સંમેલન, જેમાં ભારતના આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુઓ એમાં સામેલ હતા, એમાં એમણે ભારત, હિન્દુ, સંસ્કૃત, ઈશ્વર સગુણ અને નિગુણ તથા શાંતિ ઉપર વક્તવ્ય આપ્યું. કઈ જગ્યાએ? વિશ્વ લેવલે એમણે આ તમામ જે વિષયો છે, વિષયો ઉપર એમણે વિશ્વના ફલક ઉપર ભારતની સનાતન સંપ્રદાયની એક અમી છાપ છોડી દીધી. એવું આ વ્યક્તિત્વ. આગળ દર્શન કરીએ એમના જ શબ્દોમાં, એમના જીવનમાં. જેમ આપણે વાત કરી શરૂઆતમાં કે અનેક વખત એવું કહેવામાં આવે છે કે આપ નેત્રહીન છો, આપની દ્રષ્ટિ નથી, ત્યારે એમણે સ્પષ્ટતા કરતાં કીધું કે જેની પાસે શાસ્ત્ર નથી એ વ્યક્તિ અંધ છે. મતલબ કે પોતે ભલે ફિઝિકલી અંધ હોય પણ એ તો શાસ્ત્રના જ્ઞાની છે, તો એ અંધ નથી. આગળ દર્શન કરીએ. મેં અભ્યાસમાં ક્યારેય 99%થી ઓછા માર્ક મેળવ્યા નથી. કોણ બોલે છે? નેત્રહીન વ્યક્તિ એવું કહે છે કે 99%થી મેં ક્યારેય ઓછા માર્ક મેળવ્યા નથી. આગળ જતાં એ કહે છે કે મેં ક્યારેય અંધ તરીકેની કોઈ પણ જગ્યાએ કન્સેશન નથી લીધું. કોઈ વ્યક્તિ નેત્રહીન હોય તો ફિઝિકલ હેન્ડીકેપ વ્યક્તિ ગણાય, અને ગવર્મેન્ટના ઘણા બધા એવા ક્ષેત્રો હોય કે જ્યાં એવા ઘણા બધા લાભો પ્રાપ્ત થતા હોય. એમણે શું કીધું કે મેં ક્યારેય અંધ તરીકેની કોઈ જગ્યાએ કન્સેશન પ્રાપ્ત કર્યું નથી. હું ભગવાન રામને નજીકથી જોઈ શકું છું, મહેસૂસ કરી શકું છું. આ બહુ મોટી વાત કહેવાય કે જેની પાસે નેત્ર નથી એવું કહે છે કે મને ભગવાન રામનો અહેસાસ થાય છે, હું એને અનુભવી શકું છું. એવું આ વ્યક્તિત્વ. એનાથી વિશેષ આગળ વાત, જ્યારે રામ મંદિર, આપણને ખ્યાલ છે કે રામ મંદિર એ સનાતન હિન્દુ સંપ્રદાય માટેનો બહુ મોટો મુદ્દો, અને જે મુદ્દાને નિવેડો લાવીને ભગવાન રામલલ્લા જ્યારે અયોધ્યાની ધરતી ઉપર બિરાજમાન થયા, એના માટેનો સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ રામભદ્રાચાર્યજી મહારાજનો છે. જ્યારે રામ મંદિર માટેની કોર્ટની અંદર ગવાહી આપવામાં વાત આવી ત્યારે ઘણા બધા લોકો ખસી ગયા, કેમ કે કોર્ટની અંદર ગવાહી આપી હોય ત્યાં ખાલી બોલવાથી એવું ન થઈ જાય કે હું એમ કહી દઉં કે અહીંયા રામ મંદિર હતું, કે અહીંયા આ હતું, કે અહીંયા ભગવાન રામનો જન્મ થયો. એવા બોલવાથી કોઈ વસ્તુ પ્રૂવ થતી નથી. એના માટેના પુરાવાઓ આપવા પડે. જો પુરાવાઓ એ કોર્ટ માન્ય રાખે તો ને તો એ વસ્તુ શક્ય બને. ત્યારે ગવાહી આપવા માટેથી બધા જ લોકો ખસી ગયા. ત્યારે રામભદ્રાચાર્યજી કહે છે કે મેં એના માટે ગવાહી આપી હતી. એનાથી આગળ ખૂબ સારી વાત, સુપ્રીમ કોર્ટની અંદર રામ મંદિર માટે વિચારીએ, એક નેત્રહીન વ્યક્તિની કેટલી તાકાત ભગવાને એમને આપી હશે કે જે જોઈ નથી શકતા, વાંચી નથી શકતા. એ વ્યક્તિ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટની અંદર રામ મંદિર માટે 441 પ્રમાણ, એટલે કે સબૂત, એણે 441 એવા ઠોસ શાસ્ત્રોમાંથી એણે એવું ગઠન કરી અને એવા 441 પ્રમાણ એણે રજૂ કર્યા કોર્ટની અંદર. અને એમાંથી 437 જ્યારે ખોદાઈ કરવામાં આવી ત્યારે એ 437 પ્રમાણ છે એ સાબિત થઈ ગયા અને એક્સેપ્ટ કરવામાં આવ્યા. સ્વીકારી લીધું કે ના, તમારી વાત સાચી છે. તો વિચાર કરીએ કે નેત્રહીન વ્યક્તિની કેવી તાકાત, એણે શાસ્ત્રોનો કેવો અભ્યાસ કર્યો હશે કે 441 પ્રમાણો એને રજૂ કર્યા અને 37 છે એ એક્સેપ્ટ કરવામાં આવ્યા. એ તો ઠીક છે, પણ એ સુપ્રીમ કોર્ટની અંદર જજની જે પેનલ હોય એ પેનલની અંદર એક મુસ્લિમ જજ હતા, અને એ મુસ્લિમ જજે બોલી જવું પડ્યું કે સર, યુ આર એ ડિવાઇન પાવર. વિચાર કરીએ કે મુસ્લિમ વ્યક્તિએ પણ એક્સેપ્ટ કરવું પડ્યું કે યુ આર એ ડિવાઇન પાવર. તો આ વ્યક્તિત્વનો, જીવનનો વિચાર કરીએ તો જો એમણે શરૂઆતના સ્ટેજની અંદર ગીવ અપ કરી દીધું હોત તો આપણે કદાચ રામલલ્લાના દર્શન ન કરી શક્યા હોત. કારણ રામલલ્લાનું જે મંદિર, ભગવાન શ્રી રામનું જે મંદિર અયોધ્યાની અંદર જે સ્થાપના થઈ, નો ડાઉટ તમામ સંપ્રદાયના, સનાતન હિન્દુ સંપ્રદાયના તમામ ફિરકાઓ, તમામ સંતો, તમામ જેટલા પણ ધર્મો હતા, બધા એક થઈને ખૂબ સારો પ્રયત્ન કર્યો. માત્ર એનાથી પૂરું નથી થતું, રાજકીય પક્ષનો પણ એને ખૂબ સારો સપોર્ટ મળ્યો.
એનાથી પણ પૂરું નથી થતું. જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે રજૂ કરવું પડે, ઠોસ સબૂત રજૂ કરવો પડે, એમાં જો કોઈનો સિંહ ફાળો હોય તો એ જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજનો સિંહ ફાળો છે. અને જેના ફળ સ્વરૂપે આજે આપણે રામલીલાના દર્શન અયોધ્યામાં કરી શકીએ છીએ. 1988થી એમના પોતાના જ શબ્દો છે, 1988થી મોદીજી મારા મિત્ર છે. મિત્ર છે એ વાત સાચી છે, પણ આગળ જતા શું કહે છે કે જ્યારે અમે મળીએ છીએ, મોદીજી અને રામભદ્રાચાર્યજી મહારાજ જ્યારે મળે છે ત્યારે એ વડાપ્રધાન નથી અને હું જગતગુરુ નથી. તો વિચાર કરીએ કે કેવું વ્યક્તિત્વ, એના જીવનના શરૂઆતથી વિચાર કરતા આવીએ કે 2 મહિનાની વ્યક્તિત્વ દ્રષ્ટિ ગુમાવી દે અને એ વ્યક્તિત્વ ખૂબ સારું પરફોર્મન્સ એ કરી શકે તો એનું દર્શન આપણને થઈ શકે. જો એમણે ગીવઅપ કરી દીધું હોત તો આ વસ્તુ શક્ય ન બને. પણ આપણો જે આજનો ટોપિક છે કે નેવર ગીવઅપ, એનું દર્શન આપણને જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજના જીવનમાંથી થાય. બીજું એક લૌકિક વ્યક્તિત્વની આપણે વાત કરવી છે. ફોટોગ્રાફ્સ ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે કોણ વ્યક્તિત્વ છે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. એ પણ ખ્યાલ છે કે કોણ છે, પરંતુ ડૉક્ટર એપીજે એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ આપણે સાથે મળીને. એનું ફૂલ ફોર્મ છે અવુલ પરીખ જૈનુલાબદ્દીન અબ્દુલ કલામ, એટલે ઇન શોર્ટમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ વ્યક્તિત્વના જીવનમાં પણ આપણે ડોકી કરવા માટે પ્રયત્ન કરીએ. એમના જીવનની ઝરમરમાં રામેશ્વરના તાલીમ મુસ્લિમ પરિવારમાં 16 ઓક્ટોબર 1931ના રોજ એમનો જન્મ થયો. રામેશ્વર ખૂબ નાનું એવું ગામ, ગરીબ પરિવાર કે જેમાં 4 ભાઈઓ અને 1 બહેનમાં સૌથી નાની ઉંમરના, અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એવી પરિસ્થિતિમાં આ વ્યક્તિત્વનો જન્મ થયો. અહીંયા એ જે ટર્નિંગ પોઈન્ટ આવે છે, આપણે 10 વર્ષની ઉંમરની વાત કરીએ એની પહેલાં 4 ભાઈઓ અને 1 બહેનોની વચ્ચે એ રહીને ખૂબ નાનું પરિવાર, ગરીબ પરિવાર, નાના શહેરમાં રહેતું પરિવાર, એમને અભ્યાસ કરવો હોય તો પણ ખૂબ મુશ્કેલી પડે કેમ કે પરિસ્થિતિ એમની સારી ન હતી. સાથે સાથે એના કુટુંબની પરિસ્થિતિ સારી ન હતી. એમના જે પિતાજી હતા એ નાવ ચલાવે અને એક વ્યક્તિઓને અહીંથી બેસાડીને સામે કાંઠે ઉતારે, એમાં જે આવક થાય એનું ગુજરાન ચલાવે. જોગાનું જોગ બન્યું એવું કે ખૂબ મોટું તોફાન આવ્યું અને તોફાનની અંદર એની નાવ છે એ ડૂબી ગઈ, તૂટી ગઈ, ખલાસ થઈ ગઈ, એની આવકનું સાધન પણ અટકી ગયું. આવી ક્રિટિકલ પરિસ્થિતિની અંદર એના જે મધર હતા એ એના માટે થોડી બચત કરી અને એવું થોડુંક કેરોસીન એવું ભેગું કરી રાખે જેથી કરીને આ કલામને રાત્રે અભ્યાસ કરવો હોય તો એના માટે ફાનસ સળગાવીને રાખી શકે. આવી ક્રિટિકલ પરિસ્થિતિની અંદર જીવતું આ વ્યક્તિત્વ જ્યારે 10 વર્ષની ઉંમર હતી ત્યારે ઘરે ઘરે છાપા નાખવાનું એમણે કામ કર્યું. એ તો સારી વાત છે કે 10 વર્ષ તો નાનું બાળક જ કહેવાય, 3જા 4થામાં ભણતું અભ્યાસ કરતું બાળક છાપા નાખવાનું કામ કરે છે. કારણ પોતાના પરિવારને મદદરૂપ થવા માટે. એ તો એક એનો હેતુ હતો જ, પણ બીજો હેતુ એનો એ હતો કે આ કામ કરવા પાછળનું કારણ નાનપણથી જ્ઞાન પ્રાપ્તિની ભૂખ હતી. કારણ છાપું નાખતા પહેલાં તેઓ છાપું વાંચી લેતા હતા. એને જ્ઞાન ગમે એમ કરીને પ્રાપ્ત કરવું હતું, પણ એની પાસે એવા કોઈ વસ્તુ નહોતી, પુસ્તકો નહોતા, એવો કોઈ સોર્સ નહોતો, એની પાસે પૈસા નહોતા. તો એણે કેવી રીતના જ્ઞાન પ્રાપ્ત કર્યું? તો છાપા નાખવાનું કામ કરીને પરિવારને મદદ કરી, સાથે સાથે છાપું છે એ વાંચી લે અને છાપાના માધ્યમથી પોતે જ્ઞાન પ્રાપ્તિ કરી લે. શોર્ટમાં આપણે આગળ વધીએ તો 1955માં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમણે એડમિશન લીધું. એમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, આપણને ખ્યાલ છે, શરૂઆતમાં જોયું શોર્ટની અંદર. અહીંયા એમણે એડમિશન લીધું ત્યારે કોલેજમાંથી એમને લો લેવલ એટેક એરક્રાફ્ટ બનાવવાની એક ટાસ્ક આપવામાં આવી. એ ટાસ્ક એમણે તૈયાર કરીને એમના પ્રોફેસરને સોંપી અને પ્રોફેસરે એ ટાસ્કને રિજેક્ટ કરી દીધી કે આ ન ચાલે. ત્યારે કલામે એમના પ્રોફેસરને વિનંતી કરતાં કીધું કે મને 1 મહિનાનો સમય આપો એટલે હું તમને ફરીથી આ પ્રોજેક્ટ તૈયાર કરીને આપું છું. ત્યારે પ્રોફેસરે એને ધમકી આપતા કીધું કે જો તું 3 દિવસની અંદર આ પ્રોજેક્ટ કમ્પ્લીટ નહીં કરી દે તો તારી જે સ્કોલરશિપ છે એ ગુમાવી બેસીશ. તું ગરીબ પરિવારમાંથી આવતું વ્યક્તિત્વ, એ અભ્યાસ માટેનું એકમાત્ર એમનું જો કોઈ સહારો હોય તો એ સ્કોલરશિપ, કારણ કે પોતે સ્કોલર હતા એટલે સ્કોલરશિપ તો પ્રાપ્ત કરી શકતા હતા,
પણ પ્રોફેસરે એવું કીધું કે 3 દિવસમાં જો તમે આ નહીં કરો તો સ્કોલરશિપ પણ જતી રહેશે, અને જો સ્કોલરશિપ જતી રહે તો એનો અભ્યાસના દરવાજા બંધ થઈ જાય. પરંતુ આ વ્યક્તિએ ગીવઅપ ન કર્યું અને 3 દિવસના રાત દિવસના ઉજાગરા કરીને એ ટાસ્ક એમણે પૂરી કરી અને પ્રોફેસરને જ્યારે સબમિટ કરી ત્યારે પ્રોફેસરે ખૂબ રાજીપાનું દર્શન કરાવ્યું અને એને શાબાશી પ્રાપ્ત થઈ. આગળ ઇન્ડિયન એરફોર્સ એકેડમીમાં પાયલોટનું ઇન્ટરવ્યૂ આપવા માટે તેઓ ગયા હતા, જેમાં 25 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા, 8 જણાનું સિલેક્શન થયું અને કલામજીનો જે નંબર હતો એ 9મો નંબર હતો. એટલે એમનું સિલેક્શન એમાં પણ થયું નહીં. એમાં પણ જો એ વિચાર કરે કે છોડો ને હવે આમાં આપણે કારકિર્દી બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ આપણો તો ક્યાંય ચાન્સ લાગતો નથી, છોડી દો, આપણે ઘરે બેસીને આરામ કરીએ. પણ એણે ગીવઅપ કર્યું નહીં. તો આ વ્યક્તિત્વના જીવનની અંદર આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી સ્ટ્રગલ કરે છે અને એના આધારે કેવી સફળતા પ્રાપ્ત કરે છે, એનું આ દર્શન છે. ચિત્રો ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે જે પાર્ટ્સ છે એને શેમાં લઈ જવામાં આવે છે, કેવી રીતના લઈ જવામાં આવે છે. 1958માં DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કલામજીએ જોઈન કર્યું. એ સમયે ભારતે પહેલું રોકેટ કેરાલામાં કલામજીના નિગરાનીમાં બનાવ્યું, પરંતુ એ વખતે રોકેટના પાર્ટ્સ લઈ જવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી બળદગાડા અને સાયકલમાં એ પાર્ટ્સને લઈ જવામાં આવતા હતા. શરૂઆતની પરિસ્થિતિ આવી હતી, છતાં પણ એ વ્યક્તિએ સ્ટ્રગલ કરી અને કયા સ્ટેજ ઉપર ભારતને મૂકી દીધું એનો આપણને સૌને ખ્યાલ છે. 1969માં SALVના પ્રોજેક્ટના ડાયરેક્ટર પોતે બની ગયા. શરૂઆતમાં જ જો એની ગરીબાઈનો એણે વિચાર કર્યો હોત કે હું ભણી નહીં શકું અને ગીવઅપ કરી દીધું હોત તો કદાચ આ સ્ટેજ સુધી એ પહોંચી શક્યા ન હોત. 1976માં એમના પિતાનું નિધન થયું, છતાં અંગત બાબતોને ધ્યાનમાં લીધા વગર પ્રોજેક્ટનું કામ એમણે ચાલુ રાખ્યું. પ્રોજેક્ટ ઉપર વર્ક કરતા હોય અને અંગત પરિવારનો જો કોઈ સભ્ય જતું રહીએ, બટ નેચરલ છે કે કોઈ વ્યક્તિ થોડો દુઃખી થાય, નાસીપાસ થઈ જાય, પ્રોજેક્ટમાંથી સાઇડલાઇન થઈ જાય, પણ એમણે પ્રાયોરિટી અને સૌથી પહેલી વસ્તુ એને દેશને અને સેવાને આપી કે જે કંઈ પણ ઘટના પરિસ્થિતિ બને છે એ તો બનવાની જ છે, પણ મારે કોને પ્રાયોરિટી આપવી છે એની આ વાત છે. ઓગસ્ટ 1976માં રોકેટ જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે બીજા સ્ટેજમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે રોકેટ બંગાળની ખાડીમાં તૂટી ગયું. આટલા બધા વર્ષોની મહેનત પછી, ગવર્મેન્ટના રિસોર્સિસ પછી, ઘણા બધા સપોર્ટ પછી જ્યારે એક સફળતા મળવાની હોય ને ઓચિંતી સફળતાની જગ્યાએ એ રોકેટ તૂટી પડે, બહુ સ્વાભાવિક છે કે શું પરિસ્થિતિ થાય એ વ્યક્તિ ઉપર. ચારે બાજુથી પ્રેશર આવે, ગવર્મેન્ટનું પ્રેશર આવે, સાથી મિત્રોનું પ્રેશર આવે, લોકોનું પ્રેશર આવે, મીડિયાનું પ્રેશર આવે કે શું તમે આ કરો છો, આમ તેમ વગેરે. પરંતુ આ ઘટના બની એના કારણે, આ અસફળતાને કારણે તેઓ મિસાઇલ મેન તરીકે પ્રચલિત થઈ ગયા કે કલામજી છે એ મિસાઇલ મેન તરીકે ત્યારથી ઓળખાવા લાગ્યા. એનાથી આગળ એક લીડર, એક ગ્રુપનો લીડર, એક કોઈ ઇન્સ્ટિટ્યૂટનો લીડર, સાચો લીડર કોને કહેવાય અથવા તો કેવો લીડર હોવો જોઈએ એનું દર્શન અહીંયા આપણને થવાનું છે. એ બધાના લીડર પ્રોફેસર સતીશ ધવન કે જેઓ ઈસરોના ચેરમેન હતા, જ્યારે આ રોકેટ તૂટી પડ્યું ત્યારે એની તમામ જવાબદારી એ સતીશ ધવને પોતાના માથે લઈ લીધી. રોકેટ તૂટી ગયું, જે કાંઈ પણ રીઝન હોય, મુખ્ય ડાયરેક્ટર તરીકે કમાલજી હતા, સાથેની ટીમ હતી, પણ નિષ્ફળતા મળી ત્યારે લીડરે એવું કીધું કે નિષ્ફળતાના ભાગીદાર અથવા તો જવાબદાર હું છું, એના માટેની અમારી ટીમ છે એ એના માટે જવાબદાર નથી. આને સાચો લીડર કહેવાય. આગળ જતાં જ્યારે સફળતા પ્રાપ્ત થઈ એ સમયે પ્રેસ મીડિયાને બોલાવવામાં આવ્યા અને ત્યારે કલામજીએ સતીશ ધવન કે જે ચેરમેનના ઈસરોના ચેરમેન હતા એમને કીધું કે તમે મીડિયા સમક્ષ જાઓ. ત્યારે સતીશ ધવનજીએ કીધું કે ના, સફળતાના ભાગીદાર તમે છો, તમે પ્રેસ મીડિયા સમક્ષ જાઓ. આને સાચો લીડર કહેવાય કે જ્યારે નિષ્ફળતા મળે છે તો પોતા ઉપર લઈ લે છે, પરંતુ સફળતા મળે છે તો પોતાની ટીમને એ સહભાગી બનાવે છે. એને સાચો લીડર કહી શકાય. અને એના કારણે વર્ષો પછી કલામજીએ આજે લીડર ઉપરનું જે વાક્ય એમના મુખમાંથી નીકળ્યું, એ લીડર મસ્ટ હેવ
vision and passion, and not to be afraid of any problem. Instead, he should know how to defeat it. Most importantly, he must work integrity. આનું નામ સાચો લીડર કહી શકાય. ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભારતના 1975નું આર્યભટ્ટ સેટેલાઇટને 1980નું આજે રોહિણી-1 એ બે વચ્ચેનો જે ગાળો છે, એટલે કે 19 એપ્રિલ 1975માં SLV-3 થી 18 1980 રોહિણી-1 સેટેલાઇટ સુધીનું જે લોન્ચિંગ આપણે જેટલા પણ ઉપગ્રહો કર્યા, જેના કારણે આપણે સ્પેસ ક્લબની અંદર છઠ્ઠું સ્થાન છે એ પ્રાપ્ત કરી શક્યા. વિશ્વની અંદર 5 એવા દેશો હતા કે જે એર સુધી જઈ શકતા હતા, સ્પેસમાં જઈ શકતા હતા, પણ છઠ્ઠું સ્થાન એ અબ્દુલ કલામજીએ આપણને અપાવ્યું અને એ ક્લબની અંદર આપણને સામેલ કરી દીધા. આ ચિત્ર ઉપરથી અનુમાન કાંઈ આવી શકે ખરું? માનનીય જે તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી, અબ્દુલ કલામજી, બાકીનો સ્ટાફ અને આ આર્મી મેન બધા ઊભા છે. કાંઈ આઈડિયા આવી શકે ખરો? બિલકુલ રાઈટ. 1971માં ભારત રત્નથી એમને નવાજવામાં આવ્યા આટલી બધી સફળતા બાદ. કારણ શું? કે પોખરણ-2 ન્યુક્લિયર બોમ્બની આપણે ટેસ્ટિંગ કરવામાં આવ્યું. કેવી રીતના? તો કે અમેરિકા અને જાપાનના વિરોધ છતાં પણ સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું અને એ સમયે અમેરિકાના CIAના સેટેલાઇટને દગો આપીને ટેસ્ટિંગ આપણે પાર પાડ્યું. એ સમયે જ્યારે આ પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો ત્યારે અમેરિકાનો ખૂબ વિરોધ હતો. અમેરિકાને ખ્યાલ આવી ગયો હતો કે ભારત ન્યુક્લિયર ટેસ્ટ કરવા માટે જઈ રહ્યું છે. અને જાપાનનો પણ ખૂબ વિરોધ હતો, કારણ કે જાપાનને 2 ન્યુક્લિયર બોમ્બ એના દેશ ઉપર પડ્યા હતા અને એની શું ખરાબ હાલત થઈ શકે એનો ખ્યાલ હતો. આ 2 દેશનો ખૂબ મોટો વિરોધ હોવા છતાં પણ ભારતે પોતાની સુરક્ષા માટે કંઈક તો કરવું જ રહ્યું. ત્યારે પોખરણ-2 ટેસ્ટ કરી અને એ સફળતા પ્રાપ્ત કરીને ન્યુક્લિયરમાં ભારતનું નામ અવ્વલ કરી દીધું. એમાં જો કોઈ સી ફાળો જતો હોય તે અબ્દુલ કલામજીનો છે. અને આપણને ખ્યાલ છે કે એ ટેસ્ટ જ્યારે કરવાનો હતો પોખરણની અંદર, ત્યારે બધી તૈયારીઓ કરે, પણ જ્યારે અમેરિકાનું સેટેલાઇટ જે ફરતું હોય, જાસૂસી કરતું હોય, એનું ચોક્કસ પ્લાનિંગ, ચોક્કસ સમય એ કેલ્ક્યુલેટ કરીને આપણા વૈજ્ઞાનિકોએ જોયું કે આટલા સમયે ભારત ઉપરથી પસાર થાય છે, ત્યારે જે તૈયારી કરી હોય બધા ઉપર માટી નાખી દઈએ, ધૂળ નાખી દઈએ, ઝાડ ઝાખરા નાખી દઈએ. સાથે સાથે જે વૈજ્ઞાનિકો હોય, બધા જે સૈનિકો છે એના ડ્રેસ પહેરીને ત્યાં ફરતા હોય, એટલે સેટેલાઇટમાંથી કોઈને દેખાય તો એમ થાય તો આ સામાન્ય એક સૈનિક પ્રવૃત્તિ ચાલી રહી છે. એવી રીતના એ અમેરિકાને અને બાકીનાને આપણે પેલું કરી અને પોખરણ ટેસ્ટ કર્યો અને જેના ફળ સ્વરૂપે ભારત છે ન્યુક્લિયર પાવર બની શક્યું. 1981માં એમને પદ્મ વિભૂષણ અને 90માં 1981માં પદ્મભૂષણ અને 90માં પદ્મ વિભૂષણથી એમને નવાજવામાં આવ્યા. એનાથી આગળનું સ્ટેજ, જો ગરીબાઈની અંદર એમણે અભ્યાસ કરવાનું છોડી દીધું હોત, અભ્યાસ ન કર્યો હોત, તો ભારત એ મિસાઇલ ક્યારેય લોન્ચ ન કરી શકે, ભારત ક્યારેય પોતાના ઉપગ્રહ ન છોડી શકે, ભારત ક્યારેય ન્યુક્લિયર વેપન ન બનાવી શકે જો એમણે ગીવઅપ કરી દીધું હોત તો. પણ એમણે ગીવઅપ ન કર્યું, જેના ફળ સ્વરૂપે આટલી સફળતા ભારતે તો પ્રાપ્ત કરી. પણ 2002માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કમાલજીને ફોન કરીને કીધું કે અમારે તમને ભારતના રાષ્ટ્રપતિ બનાવવા છે. જ્યારે ઓફર કરવામાં આવી ત્યારે કલામજી એવું કીધું કે મને 2 કલાકનો સમય આપો વિચારવાનો, હું તમને જણાવું. અને 2 કલાક પછી વિચારીને એમણે કીધું કે ઓકે, મને કાંઈ વાંધો નથી. અને ત્યારબાદ એ ભારતના રાષ્ટ્રપતિ 11માં બન્યા, જેનો કાર્યકાળ હતો 2002 થી 2007. તો એક સામાન્ય ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલું બાળક, એણે જો છોડી ન દીધું તો એ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી શક્યા. કહેવાનો મતલબ કે નેવર ગીવ અપ. એ કલામજીએ રાષ્ટ્રપતિ પદમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કર્યા પછી પોતે શિક્ષક તરીકેની સેવાઓ આપતા અને શિલોંગની અંદર IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટમાં 27 જુલાઈ 2015ના રોજ બાળકોને અભ્યાસ કરાવતા હાર્ટ એટેક એમને આવ્યો અને ત્યાં જ એ વ્યક્તિ ધામમાં ગઈ. તો
એમને જે શોખ હતો કે મારે બાળકોને અભ્યાસ કરાવવો છે, એક રાષ્ટ્રપતિનો એક હોદ્દો હોય, એક રીત રિવાજ હોય, એક સ્ટેટસ હોય, પણ એને એવું કંઈ હતું નહીં કે મારે હવે બાળકોને જ અભ્યાસ કરાવવો છે, બાળકોને મારે કંઈક આપવું છે. તો એ બાળકોને ભણાવતા ભણાવતા પોતે આ ધામમાંથી સ્વધામમાં પધારી ગયા. અને એમની જે અંતિમ યાત્રા હતી એમાં 3.5 લાખ કરતાં પણ વધારે વ્યક્તિ જોડાયેલા હતા, જે એમની લોકચાહના કહી શકાય. તો વિચાર કરી કે આવા વ્યક્તિત્વો કે પોતાના જીવનની અંદર એમણે જતું નથી કર્યું, છોડી નથી દીધું, ગિવઅપ નથી કર્યું, જેના ફળ સ્વરૂપે એ આ ટોચ ઉપર પહોંચી શક્યા છે. હવે આપણે સત્સંગ તરફ થોડી વાત કરીએ, સત્સંગનું દર્શન કરીએ. આપણી આ જે પરંપરા છે, ભગવાન સ્વામિનારાયણથી માંડીને ગુણાતીત પરંપરા, એમાં સૌપ્રથમ આ મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણની છે. ત્યારબાદ એમના શિષ્ય એવા ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય એવા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, એમના શિષ્ય ગુરુહરિ યોગીજી મહારાજ, એમના શિષ્ય એવા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, અને વર્તમાન કાળ આપણને ખ્યાલ છે એમ ગુરુહરિ પરમપૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ. આ આપણી ગુણાતીત પરંપરા છે. એ પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણથી માંડીને અત્યાર સુધીના પુરુષોના જીવનમાં પણ જો ડોક્યું કરીએ તો આ જે દર્શન થાય કે એમણે ક્યારેય ગિવઅપ કર્યું નથી. નાના એવા 2-4 પ્રસંગો લઈને આપણે દર્શન કરવું છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પધરામણીમાં જઈ રહ્યા છે. આપણને ખ્યાલ છે એમના જીવનનું કે દેશ અને વિદેશની અંદર એમણે પધરામણીઓ કરી, દેશ અને વિદેશની અંદર એમણે વિચરણ કર્યું, શહેર અને ગામડાઓમાં વિચરણ કર્યું, અમીર હોય કે ગરીબ દરેક જગ્યાએ વિચરણ કર્યું. વર્ષો પહેલાંનો પ્રસંગ, ઓડ ગામની અંદર ગુરુહરિ સ્વામીજી પધરામણીમાં પધાર્યા હતા. અને સ્વાભાવિક છે કે સ્વામીજી પધારતા હોય એટલે ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ પણ ત્યાં જે ભક્તો હોય એમના ઘરે પધરામણી ગોઠવતા હોય. સ્વામીજીની વિવિધ જગ્યાએ પધરામણી ગોઠવવામાં આવી. લગભગ આશરે 65-70 જેટલી સ્વામીજીની એ દિવસે પધરામણીનું આયોજન અને પ્લાનિંગ કાર્યકર્તાઓએ કરેલું હતું. સ્વામીજી એક ઘરે જાય, પધરામણી કરે, બીજા ઘરે જાય, ત્રીજા ઘરે જાય, ચોથા ઘરે જાય. ઘણી વખત આપણને વિચાર આવે કે એમાં શું, પધરામણીમાં તો આનંદ જ કરવાનો હોય ને. એટલે જ કોઈને એવો પ્રશ્ન હોય કે પધરામણીમાં તો કાંઈ એમાં શું, તો દરેકના ઘરે જાય તો આપણું સ્વાગત કરે, જમાડે અથવા તો નાસ્તો કરાવે. એટલે કોઈને કદાચ એવો અનુભવ ન હોય તો કોઈ સંતો ક્યારેય પધરામણીએ જતા હોય તો આપણે જવું સાથે. 5 ઘરે જાય એટલે આપણને આઈડિયા આવી જશે કે પધરામણી કોને કહેવાય. સંતો ન જતા હોય તો આપણા કાર્યકર્તા મિત્રો પણ વર્ષમાં 2 વખત આપણા ઘરે આવતા જ હોય છે, જોડીની સેવા લેવા માટે અને અન્નકૂટના પ્રસાદ માટે. કાર્યકર્તા મિત્રો સાથે આપણે જવું. ખ્યાલ આવશે, એક ઘરે જઈએ એટલે આપણને લીંબુ શરબત પાય, ત્યાંથી નીકળીને બીજા ઘરે જાય એટલે કોઈ દૂધ પાય, ત્રીજા ઘરે જાય એટલે આપણને કોઈ ચા પાણી પાય, ચોથા ઘરે જાય એટલે આપણને કોઈ ફળ જમાડે, 5મા ઘરે જાય એટલે આપણને કંઈક ફ્રૂટ્સ આપે કે ડ્રાયફ્રૂટ આપે. પછી પૂરું થઈ જાય, 6ઠી આપણી કેપેસિટી પૂરી થઈ જાય. સ્વામીજી દરેક ઘરે જાય, દરેક ઘરે જે હરિભક્તો પ્રેમથી જમાડે, થોડું તો થોડું પણ ગ્રહણ તો કરે. વિચારીએ કે એક બાજુ લીંબુ શરબત ને એક બાજુ દૂધ પીએ તો શું હાલત થાય, કંઈ રહે જ નહીં. પણ આ પુરુષે પોતાના જીવનની અંદર હરિભક્તો માટે પોતાના દેહને ઘસી નાખ્યું. એમણે ક્યારેય વિચાર કર્યો નથી. એ પ્રસંગની વાત નથી, હું જુદા પ્રસંગની વાત કરવા માટે જઈ રહ્યો છું. સ્વામીજીની પધરામણી 1 ઘર, 2 ઘર, 3 ઘર, 5 ઘર, 10 ઘર, 25 ઘર, 50 ઘર, 5 ઘરમાં આપણે તો થાકી જ જઈએ. સ્વામીજીની ટેન્ટેટિવ આશરે 65 જેટલી પધરામણી થઈ ગઈ હશે. પછી સ્વામીજી પધરામણી પૂરી કરીને બહાર નીકળ્યા એટલે સ્વામીજીએ સાથેના સેવકને, કાર્યકર્તાને કીધું કે આપણે બાકીની પધરામણી કાલે કરીએ તો ચાલે. એટલે કાર્યકર્તા મારા જેવો હશે એણે કીધું કે સ્વામીજી હવે એક જ પધરામણી બાકી છે અને જો આપણે ભગતના ઘરે નહીં જઈએ તો એને ખોટું લાગી જશે. સ્વામીજી કે કાંઈ વાંધો નહીં. એક પણ શબ્દ બોલ્યા વગર સ્વામીજી ટનબેક એ હરિભગત સાથે જે ભગતના ઘરે પધરામણી હતી ત્યાં ગયા. સ્વામીજી બેઠા, જે કંઈ ગ્રહણ કરવાનું હતું ગ્રહણ કરી અને સ્વામીજી ત્યાંથી બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ત્યારે સાથેના સંતો સેવકોએ જોયું કે સ્વામીજીના થાપામાં એમનું જે ધોતિયું હતું એમાં લોહી હતું.
એટલે કોઈએ પૂછ્યું કે સ્વામીજી આ શું થયું? ત્યારે સ્વામીજી એવું કીધું કે આગલી પધરામણીમાં એ કે જ્યારે આપણે ગયા હતા ને ત્યારે એ કે મને અહીંયા ગુમડું થયું હતું, એટલા માટે હું પધરામણીની ના પાડતો હતો. પણ ભક્તોનો ભાવ સ્વીકારીને સ્વામીજી પોતાના દેહનો વિચાર કર્યા વગર સ્વામીજી પધરામણી કરવા ગયા ને એમનું ગુમડું ફૂટી ગયું ને ત્યાંથી લોહી નીકળ્યું. તો વિચાર કરીએ કે આ પુરુષે હરિભક્તો માટે, સંબંધવાળા ભક્તો માટે પોતાની જાતને ન્યોછાવર કરી દીધી છે. એણે ક્યારેય પોતાના દેહને વાલો રાખ્યો નથી. એ પુરુષની ગોદ આપણને મળી છે અને એટલા માટે આપણે નસીબદાર છીએ. જ્યાં પુરુષે એવું કહી દીધું હોત, તારે તો કહી શકે, કેમ કે આપણા ગુરુ છે, પ્રાણધાર પુરુષ છે, કહી શકે કે હવે આજની પધરામણી રહેવા દો, બાકીની આપણે કાલે કરશું. જો સ્ટ્રોંગલી કહે તો કોઈ ના ન પાડે, પણ પોતે દાસ થઈને વર્તી ગયા, સેવક થઈને વર્તી ગયા. એમણે ના ન પાડી, પોતાના દેહને પણ વાલો ન રાખ્યો. એ પુરુષ એમના જીવનની અંદર એમણે ક્યારેય ગીવઅપ કર્યું નથી. અહીંયા જે ચિત્ર છે એ તો એક પ્રતીક સ્વરૂપ આપણે ચિત્ર મૂક્યું છે, પણ આપણને ખ્યાલ છે એમ ગુરુહરિ સ્વામીજી અનેક ભક્તો સાથે આવી રીતના ગોષ્ઠી કરવા માટે અવારનવાર બેસતા હોય છે, ખાનગી કરવા માટે બેસતા હોય છે. એક વખત ગુરુહરિ સ્વામીજી આવી રીતે એક હરિભગત સાથે બેઠા હતા. સ્વામીજી ખુરશીમાં બેઠા હતા, બાજુમાં જે હરિભગત હતા એ પણ બેઠા હતા. જોગાનો જોગ બન્યું એવું કે એ હરિભગત સ્વામીજીથી નજીક આવવા ગયા એટલે એમના ખુરશીનો પાયો સ્વામીજીના પગના અંગૂઠા ઉપર આવી ગયો. સ્વામીજી ઉફ કે એક શબ્દ ઉચ્ચારણ કર્યું નહીં. સ્વામીજી કંઈ જ ન બોલ્યા. એ હરિભગત સાથે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ જેટલી પણ મિનિટ બેઠા હશે, સ્વામીજી એની સાથે પ્રેમથી હસતા મોઢે વાત કરી, એને સમાધાન આપ્યું અને એ હરિભગત નીકળી ગયા. જ્યારે સેવકોએ જોયું કે સ્વામીજી આપના અંગૂઠો કેમ કાળો પડી ગયો છે, ત્યારે સ્વામીજીએ ફોડ પાડતા કીધું કે પેલા હરિભગત સાથે હું બેઠો હતો ને, એ હરિભગતનું ધ્યાન નહોતું ને એના ખુરશીનો પાયો મારા પગ ઉપર આવી ગયો હતો. પણ એ કે યોગીજી મહારાજના સંબંધવાળા ભક્તો ક્યાંથી? આ પુરુષના જીવનનો વિચાર કરીએ, આ પુરુષે પોતાના દેહને ક્યાંય વાલું રાખ્યું નથી. એમણે ક્યાંય ગીવઅપ નથી કર્યું. ધારે તો ગીવઅપ કરી શકે, પણ પોતાના જીવનની અંદર એણે ક્યારેય ગીવઅપ નથી કર્યું, જેના ફળ સ્વરૂપે આપણે એમની ગોદમાં ઉછરી રહ્યા છીએ. આ ચિત્ર પણ એક પ્રતીક સ્વરૂપે મૂક્યું છે, પણ ગુરુહરિ સ્વામીજી આવી જ રીતના અનેક વખત અનેક ભક્તો સાથે ખાનગીમાં બિરાજમાન થતા હોય છે. એક સમય ગુરુહરિ સ્વામીજી એક હરિભગત સાથે ખાનગીમાં બિરાજમાન થયા ત્યારે આપણને ખ્યાલ છે એમ ગુરુહરિ સ્વામીજીને પેટનો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ઘણો રહે, કારણ કે એણે પોતાના દેહને વાલું નથી રાખ્યું. મેં કીધું ને એમ, કોકના ઘરે ચા પાણી પીવે, કોકના ઘરે દૂધ પીવે, કોકને લીંબુ શરબત પીવે, કોકને બીજું ગ્રહણ કરે, કારણ ભક્તોના ભાવને ગ્રહણ કરે છે, વસ્તુ ગ્રહણ કરતા નથી. પણ આ લોકમાં આવ્યા એટલે લોકની પરિસ્થિતિ તો થાય જ, એટલે બહુ સ્વાભાવિક છે કે સ્વામીજીને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ ખૂબ રહેતો. એટલે સંતો સ્વામીજીને શેક કરવા માટે ગરમ કોથળી આપતા અને સ્વામીજી પોતાના પેટ ઉપર એ ગરમ કોથળી રાખતા. હરિભક્તો સાથે જ્યારે ખાનગી કરવા બેઠા હતા એક વખત, અને સ્વામીજી શેક કરવાની કોથળી લઈને બેઠા હશે ને ઘણો બધો સમય થઈ ગયો. પેલા હરિભગત તો એની વાત કરીને નીકળી ગયા, પણ સ્વામીજી એ કોથળી સંતોને આપીને જ્યારે ગાતરિયું ઊંચું કર્યું તો અહીંયા સ્વામીજીને કાળા ડાઘ પડી ગયા હતા. સેવકોએ પૂછ્યું કે સ્વામીજી આ શું? ત્યારે સ્વામીજી એવું કીધું કે હું ખાનગીમાં બેઠો હતો અને ગરમ કોથળી મેં જ્યારે શેક કરવા માટે મારા પેટ ઉપર રાખી હતી ને, પણ હું હરિભગતમાં એટલો ડૂબી ગયો હતો કે મને એ ગરમ કોથળી છે એનાથી મારું પેટ દાઝતું હતું, એની મને ખબર પડતી નહોતી. વિચાર કરીએ આ પુરુષની, કલ્પના કરીએ આ પુરુષની કે આ પુરુષે પોતાના દેહને ભક્તો માટે ન્યોછાવર કરી દીધો છે. એમણે કોઈ વસ્તુ દેહ માટે એણે ક્યારે વાલી રાખી નથી. એ પુરુષની ગોદ આપણને મળી છે, એટલા માટે આપણે નસીબદાર છીએ. આ ચિત્ર છે હરિધામની ધરતી, કે જે હરિધામનું મંદિર બન્યું ને ખાતમુહૂર્ત જે કરવામાં આવ્યું એનું ચિત્ર છે. મંદિરનું જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ₹246ની યગ ડિવાઇન સોસાયટીની બેંકની સિલક હતી. 246 રૂપિયા આપણા ખિસ્સામાં હોય અને આપણે મંદિર તો છોડીએ, આપણે તો ઘર કરવાનું હોય, તો ઘરનું આપણે કરીએ ખાતમુહૂર્ત કે 246 રૂપિયા છે, વાંધો નહીં આવે, થઈ જશે. તો આ તો કેવડું મોટું મંદિર, હરિધામનું મંદિર આપણે દર્શન કરીએ, કેવડું મંદિર. તો એ આ પુરુષની તાકાત છે કે 246 રૂપિયામાં પણ એ ખાતમુહૂર્ત કરી શકે, કારણ એને પૈસા નથી દેખાતા, એને પદાર્થ નથી દેખાતા, એને વ્યક્તિ નથી દેખાતા, એને પરિસ્થિતિ નથી દેખાતી, એને કેવળ અને કેવળ અક્ષરધામનો
માર્ગ દેખાય છે, અક્ષરધામના પુરુષ દેખાય છે, અને એમને પોતાના ગુરુ યોગીજી મહારાજ ઉપર એવો અતૂટ વિશ્વાસ છે કે મારું કામ એ ક્યારેય અટકવા દેશે નહીં. 246 રૂપિયાની અંદર એમણે હરિધામ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. જો લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ 246 તો છોડો, હું એવું કહું 2,46,000 રૂપિયા હોય તો પણ મંદિરનું ખાતમુહૂર્ત કરાય નહીં. આ જમાનામાં તો ન જ કરે, પણ એ જમાના પણ ન થઈ શકે. કેમ કે એમાં તો શું થાય, કારણ મંદિર કેવડું છે એનું આપણે દર્શન કરીએ. આપણે કરેલું જ છે, છતાં પિક્ચરના માધ્યમથી દર્શન કરીએ કેવડું મંદિર છે. ગુરુહરિ સ્વામીજીએ જે આ હરિધામનું મંદિર આખું નિર્માણ કર્યું, એ આખું આરસનું સંગેમરમરનું અદ્ભુત મંદિરનું નિર્માણ કર્યું, અને ઘણા બધા વર્ષો સુધી આ કાર્ય ચાલ્યું. કારણ સ્વામીજીનું ફોકસ, સ્વામીજીનો હેતુ આખો જુદો હતો. સ્વામીજી આ પથ્થરના મંદિરમાં માનતા નહોતા. સ્વામીજી એવું કહેતા હતા કે મારે 1 લાખ ચૈતન્ય મંદિરો તૈયાર કરવા છે. તો 1 લાખ ચૈતન્ય મંદિર એટલે કોણ? આપણે પોતે જ ચૈતન્ય. આપણા હૃદયની અંદર એમણે મંદિર પ્રસ્થાપિત કર્યું છે. એવા 1 લાખ મંદિરો એમણે તૈયાર કર્યા છે વર્તમાન કાળે, જે આપણે દર્શન અનેક વખત કર્યું છે. પણ સ્વામીજી કે મારે આ એક અદ્ભુત હરિધામની ધરતી ઉપર મંદિર તૈયાર કરવું છે. અને સ્વામીજી પોતાની પરવાણીમાં પણ બોલ્યા છે કે આ મંદિરમાં મેં એટલો ખર્ચ કર્યો છે કે કદાચ જો સામાન્ય એવું મંદિર બનાવવા જઈએ તો આ ખર્ચની અંદર આપણે બીજા 10-15 મંદિરો બનાવી શકીએ. પણ એમનો એક અભિપ્રાય હેતુ હતો કે હરિધામની ધરતી ઉપર એક સુંદર મજાનું એવું મંદિર તૈયાર થાય. પરંતુ આગળની સ્લાઇડ જોઈએ કે 246 રૂપિયાની જો સિલક હોય તો કોઈની તાકાત નથી, છોડી દે કે છોડો 246 નહીં, થોડા પૈસા ભેગા થાય પછી આપણે આવું મંદિર કરીશું. પણ આ પુરુષ કે જેમણે ગીવઅપ ન કર્યું, જેના ફળ સ્વરૂપે હરિધામનું મંદિર આપણે દર્શન કરી શકીએ છીએ. શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ, સોખડા, જિલ્લો વડોદરા, ગુજરાત. વિશેષ માહિતી આપણને જે વેબસાઇટ છે આપણી www.shharidham.org તથા www.bkdharidham.org ઉપરથી વિશેષ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ. આગળનું દર્શન કરીએ કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનું તો દર્શન કર્યું આપણે. વર્તમાન કાળે આપણા સૌનો હાથ જેમણે ઝાલ્યો છે એવા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમના જીવનનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ વર્ષો પહેલાં પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીને એવું કીધું કે આપણે નેપાળની અંદર એક શિબિર કરવી છે સાધકોની, એટલે તમે નેપાળમાં જઈને સર્વે કરી આવો અને ત્યાર પછી 2 દિવસ પછી આપણે પાછા મળીએ છીએ. પ્રેમ સ્વામીજી એવું સુરવીર વ્યક્તિત્વ કે સ્વામીજી કહે એટલે કોઈ વસ્તુ એનો બોલ છે એ ઝીલી લે, એ કોઈ પડતું ન મૂકે, ગીવઅપ ન કરે એવું વ્યક્તિત્વ. એટલે એ તો પોતાની જોડ અને સેવક લઈને ગાડી લઈને નીકળી ગયા ને નેપાળની બોર્ડર ઉપર પહોંચ્યા. ત્યાં આર્મી હતી, એ બધા લોકોને ત્યાં રોકતી હતી. કારણ કે આગળ જે પર્વતો હતા એમાંથી લેન્ડ સ્લાઇડિંગ થતું હતું, બધા પહાડ ઉપરથી બધા પથ્થરને એવું બધું પડતું હતું. એટલે બટ નેચરલી છે કે ટ્રાફિક જામ થઈ જાય, અહીંયાથી નીકળી ન શકાય, જાનનું જોખમ હોય. એટલે પ્રેમ સ્વામીજીએ પૂછ્યું આર્મીને કે કેવું છે આગળ, કેમ નથી જવા દેતા? તો કે આગળ લેન્ડ સ્લાઇડિંગ થાય છે એટલે આગળ તમને જવા દેવામાં આવશે નહીં. એટલે આર્મીવાળા તો બાકીનાને સમજાવવા માટે થોડા આગા પાછા થયા. પ્રેમ સ્વામીજી એની બાજુના સારથીને ટપલી મારી, આપણે જવા દો ગાડી, કે કાંઈ પણ બ્રેક માર્યા વગર સીધી જ ગાડી જવા દો. સુરવીર વ્યક્તિત્વ, ઘણા બધા પ્રસંગો છે, પછી આપણે એનું દર્શન કરીશું. અને સારથી પણ એવા સુરવીર કે પ્રેમ સ્વામીની આજ્ઞાએ એણે લીવર દબાવી દીધું, સીધી ભારત નેપાળની બોર્ડર ક્રોસ કરીને. હજી તો આર્મીવાળા કંઈ ઊભા રાખે, રોકે, કંઈ કહે, એ પહેલાં તો જતા રહ્યા, ત્યાં સર્વે કરીને પાછા આવ્યા. રિટર્ન ભારત નેપાળની બોર્ડર આવી, આર્મીવાળાએ રોક્યા. આર્મીવાળાએ પ્રેમ સ્વામીજીને જોઈને પ્રશ્ન કર્યો कि स्वामी जी आपको डर नहीं लगा? वहाँ लैंड स्लाइडिंग हो रही थी, वो आप पर गिरती और आप धाम में चले जाते तो? तेरे प्रेम स्वामी जी बहुत अद्भुत सुरवीरता थी जवाब आपता कीधु, एक आदर्श गुरु भक्त तरीके नो जवाब आपता कीधु कि मेरे गुरुजी ने मुझे बताया था कि हम 2 दिन के बाद वापस मिलेंगे, मुझे विश्वास है कि मुझे कुछ होगा नहीं. આવું સુરવીર વ્યક્તિત્વ, આવું વિશ્વાસનું પાત્ર ધરાવતું વ્યક્તિત્વ એવા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની ગોદ આપણને મળી છે. જો એમણે બોર્ડર ઉપર જઈને એવું વિચાર્યું હોત કે લેન્ડ સ્લાઇડિંગ થાય છે, જવાય નહીં, આમાં આપણે કદાચ મરી જાય તો, ગીવઅપ કર્યું નહીં. નેવર ગીવઅપ. આવા પુરુષો આપણને
દર્શન કરાવતા હોય છે. બીજો પ્રસંગ, ગુરુહરિ સ્વામીજી એમની પરવાણીમાં ઘણી વખત વાત કરતા કહે છે કે વર્ષો પહેલાં દિલ્હીમાં તો કેવી ઠંડી પડે અને મોટાભાગનાને શરદીની પ્રશ્ન કોઠો તો હોય જ. એટલે દિલ્હીમાં સ્વામીજી કે મારે કોઈને સેવામાં મોકલવો હોય તો હું વિચાર કરું કે કોને હું દિલ્હીમાં મોકલું સેવા માટે, કે કોઈ એના માટે તૈયાર ન થાય. સ્વામીજી કે હું પ્રેમ સ્વરૂપને યાદ કરું. સ્વામીજી કે એને પ્રેમ સ્વરૂપને શરદીનો કોઠો છે, એનું નાક બંધ થઈ જાય, પણ એને મને ક્યારેય સેવામાં જવાની ના પાડી નથી. આ પ્રેમ સ્વામીજી, અને એ પ્રેમ સ્વામીજીનું આપણને ગોદ મળી છે. એ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો એક વર્ષો પહેલાંનો પ્રસંગ, હરિધામની ધરતી ઉપર શિબિર હતી, યુવા શિબિર હતી, અને એ સમયે તો ટ્રાન્સપોર્ટેશનની એવી કોઈ વ્યવસ્થા નહીં, જેના કારણે બધા જ ભક્તો ત્યાં બરોડા રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટેશન ઉપર આવે તો સ્ટેશનથી હરિધામ આવવા માટેની વ્યવસ્થા કંઈ નહોતી. એ સમયે પ્રેમ સ્વરૂપ સ્વામીજી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટને, એના અધિકારીઓને એમણે રિક્વેસ્ટ કરી કે ભાઈ આવી રીતના અમારો સમયો છે હરિધામમાં, તો બરોડા સ્ટેશનથી અમને હરિધામ સુધીના જો વાહનો એસટી બસ મળી જાય તો સારું. એટલે આપણે તો કંઈ ફ્રીમાં લેવાની નહોતી, એના જે કંઈ ચાર્જીસ હોય એ ચાર્જીસ ભરીને જ લેવાની હતી. કારણ ગમે તે હોય, પણ એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ગુજરાતના અધિકારીઓ એવું કીધું કે અમે તમને બસ આપી શકશું નહીં. પ્રેમ સ્વામીજી કેવું વ્યક્તિત્વ છે, કેવું સુરવીર વ્યક્તિત્વ છે. ગુરુહરિ સ્વામીજીના વચને કેવું જીવન જીવે છે એની આ વાત છે. એમણે ખૂબ જ ખુમારીથી એવું કીધું કે સાહેબ તમે અમને બસ નહીં આપો ને તો હું મહારાષ્ટ્રમાં જઈને બસ લઈ આવીશ. વિચાર કરીએ કેવું સુરવીર વ્યક્તિત્વ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ગુજરાતના અધિકારીઓ સમજી ગયા કે આમાં આપણી જ આબરૂ જાય, ગુજરાતની અંદર મહારાષ્ટ્રની બસ દોડે સારું ન કહેવાય, અને એણે પછી પરમિશન આપણને આપી દીધી. સુરવીર વ્યક્તિત્વ તો ખરું જ, પણ જો સ્ટેટ બોર્ડના અધિકારીઓએ કીધું કે બસ નહીં મળે તો મારા જેવો કાંચો પોચો સ્વામીજીને જઈને કીધું કે સ્વામીજી આ લોકોએ ના પાડી દીધી, હવે કંઈ થશે. એમણે તરત જ રસ્તો કાઢ્યો કે હું મહારાષ્ટ્રમાંથી બસો લઈ આવીશ. એ સુરવીરતા એને ખુમારી એમની ગુરુભક્તિમાં, એના લોહીની અંદર બોલે છે. એવું વ્યક્તિત્વ આપણને ગુરુ તરીકે પ્રાપ્ત થયું છે, એટલા માટે આપણે નસીબદાર છીએ. ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પોતે જેમ હરિપ્રસાદ સ્વામીજીના દેહનો આપણે દર્શન કર્યું, પીડા ભક્તિનું દર્શન કર્યું, એ જ દર્શન પ્રેમ સ્વરૂપ સ્વામીજીના જીવનમાંથી થાય. અમરીશ શિબિરમાં હમણાં જ આ પ્રસંગ આપણને સાંભળવા મળ્યો, ત્યારે આપણને ખ્યાલ આવે કે એમણે કેવો ભીડો વેઠો છે. ડૉક્ટર અશોક શ્રોફ નવસારી કે જેઓ આઈ સ્પેશિયાલિસ્ટ છે અને વર્લ્ડની અંદર ઘણી બધી કોન્ફરન્સની અંદર એવો ભાગ લે છે, ખૂબ એક્સપર્ટ ડૉક્ટર છે આંખના. એ ડૉક્ટરને જ્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીજી પોતાની આંખ દેખાડવા માટે ગયા ત્યારે ડૉક્ટરે એમની આંખ ચેકઅપ કરીને એવું કીધું સાથેના જે ભક્તો હતા એને કે ધ્યાન રાખજો એ કે આ વ્યક્તિત્વ, આ સાધુ, આ પુરુષ, એમણે એમની ઉંમર ભલે અત્યારે 80 વર્ષની હોય પણ પોતાની આંખ પાસે એમણે 200 વર્ષનું કામ લીધું છે. વિચાર કરીએ, 80 વર્ષની ઉંમરમાં એણે 200 વર્ષનું કામ એ પોતાની આંખ પાસે લીધું. તો ખાલી આંખથી તો કામ થાય નહીં, આ દેહથી પણ કામ થાય. તો આ પુરુષે 80 વર્ષની ઉંમરમાં 200 વર્ષનું કામ આપણા માટે, હરિભક્તો માટે, ગુરુહરિ સ્વામીજીની આજ્ઞા માટે, સંબંધવાળા ભક્તો માટે એમણે કર્યું. એમણે પોતાના દેહને ક્યારેય વાલો રાખ્યો નથી, એમણે ક્યાંય જતું કર્યું નથી, ક્યાંય ગિયોપ કર્યું નથી. એવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એ પુરુષે આપણને એમના જીવનના જે સૂત્રો આ 5 આપ્યા છે કે ભૂલી જવું, જતું કરવું, નમી દેવું, ખમી લેવું અને ઓગળી જવું. પ્રેમ સ્વામીજી કહે છે કે આ 5 સૂત્રો મુજબ જો આપણે જીવીએ તો આપણું જીવન છે એ ધન્ય ધન્ય થઈ જાય. આગળ આવા એકાદ બે પ્રસંગની વાત કરીને વાત પૂરી કરીએ કે આપણને જે પ્રાદેશિક સંત તરીકે વર્ષો સુધી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીની ગોદ મળી છે, એ વ્યક્તિત્વ કેવું કે ગુરુહરિ સ્વામીજી પ્રત્યેની એમની ગુરુભક્તિ કેવી. વર્ષો પહેલાં હરિધામની ધરતી ઉપર ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનો રજા લઈને ત્યાગ સ્વામીજી રાજકોટ આવવા માટે જ્યારે નીકળે છે ત્યારે ઓલમોસ્ટ લીંબડી જેવું ક્રોસ કરી ગયા હશે અને ત્યાં એમને મેસેજ મળે છે કે સ્વામીજી આપને યાદ કરે છે. તો એમણે એક પણ પળનો વિચાર કર્યા વગર 150 કિલોમીટર જેટલું પણ એમણે ટ્રાવેલિંગ કર્યું છે ત્યાંથી ટર્ન બેક થઈ ગયા. નહીંતર વ્યક્તિ
એમ થાય કે રાજકોટ નજીક જ છે, લાવો ને રાજકોટ જઈ આવી, 5-15 કામ પતાવીને પછી નીકળી જશું, વધીને અડધી કલાકનો ફેર પડશે, જાજો ફેર પડશે નહીં. પણ એમણે ગુરુ વચનને મહત્તા આપી. ગુરુનું જે વચન છે એના માટે મહત્વનું છે. એમણે અહીંયા ના આવ્યા પણ તરત જ ટર્ન બેક થઈને ગુરુહરિ સ્વામીજી પાસે પહોંચી ગયા. આ એમની અદ્ભુત ગુરુ ભક્તિનું દર્શન છે. એવું દર્શન માત્ર હરિપ્રસાદ સ્વામીજી પાસે કરાવ્યું એવું નથી. સેમ એવું દર્શન એમણે ગુરુજી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી પાસે પણ કરાવ્યું છે. અહીંયા તો હરિપ્રસાદ સ્વામીજી તો લૌકિક દ્રષ્ટિએ વિચારીએ તો એમના ગુરુ છે, પણ પ્રેમ સ્વરૂપ સ્વામીજી સાથેના સંબંધનો વિચાર કરીએ તો લૌકિક દ્રષ્ટિએ ગુરુભાઈ કહેવાય. છતાં પણ એમણે ગુરુ તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીજીને કેવો સ્વીકાર કર્યો. સેમ એવો પ્રસંગ કે કોઈ કારણોસર કોઈ કામથી તેઓ અમદાવાદ જઈ રહ્યા હતા અને અમદાવાદ પહોંચવાની તૈયારી હતા. ત્યાં પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો મેસેજ આવ્યો કે આપણે મિટિંગ કરવી છે, તાત્કાલિક આવી જાઓ. અને ત્યાંથી ટર્નબેક થઈને પૂજ્ય ત્યાગલોક સ્વામીજી સીધા જ હરિધામ પહોંચી ગયા. એને કહેવાય ગુરુ વચનની મહત્તા. એમણે બંને ગુરુદેવોનો એવો અદ્ભુત સ્વીકાર કર્યો છે. આ તો નાના એવા 1-2 પ્રસંગની આપણે વાત કરીએ, હવે તો સેંકડો પ્રસંગો છે કે જ્યાં એમણે એવો અદ્ભુત સ્વીકાર કર્યો હોય, એનું દર્શન આપણને એમના જીવનમાંથી થાય. ત્યાગલોક સ્વામીજીના અહીંના પ્રસંગોની પણ આપણને ખબર છે કે એની હાવ કોઈ પણ કારણોસર આપણી કોલેજની અંદર વિદ્યાર્થીઓ જ્યારે સ્ટ્રાઇક કરી અને સ્ટ્રાઇક કરીને બધા હોરીઓ બોલાવતા હતા, વિરોધ કરતા હતા, કદાચ ન બોલવાના શબ્દો પણ બોલતા હશે, એવા સંજોગોની અંદર બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં હલ્લાબોલ કરતા હતા. અને ત્યાગલોક સ્વામીજી આવતા તેમણે જોયું કે બધા બાળકો તડકાની અંદર હેરાન થાય છે. તરત જ એમણે એના માટે છાશ, કોલ્ડ્રિંક્સ, વેફર્સ ને એવા બધા નાસ્તાની વ્યવસ્થા કરી આપી. કોને વ્યવસ્થા કરી આપી? પોતાનો વિરોધ કરનાર વ્યક્તિઓ માટે. પ્રેમ સ્વામીજી આ વખતે અમૃત શિબિરમાં પણ કીધું કે આપણને જો કોઈએ હટ કર્યા હોય, આપણને કોઈએ કંઈ કીધું હોય તો આપણે કહીએ કે હવે વારો આવે એટલી વાર. પણ આવા સંતો કે આવા પુરુષોના જીવનમાં એવું કંઈ તારું મારું કંઈ હોતું નથી. એમણે કેવું પોતાનો વિરોધ કરનાર વ્યક્તિનું એણે હિત ઈચ્છ્યું કે આ લોકો તડકામાં હેરાન થાય છે તો લાવો એમના માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરાવી દો. આ વ્યક્તિત્વની આપણને ગોદ મળી છે, એટલા માટે નસીબદાર છે.